શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ભગવાન પરશુરામ જન્મોત્સવ અંતર્ગત ભવ્ય મહાઆરતીનું આયોજન. કડિયાવાડની જર્જરિત બિલ્ડિંગો ઉતારવા કલેક્ટરને આવેદન. પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગતા દોડધામ. અને કેશોદમાં 1.70 લાખની ઉઠાંતરી કરનાર સગીર આરોપી સહિત 2 શખ્સ પકડાયા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ અંતર્ગત મહાઆરતીનું આયોજન કરાયું હતું. અક્ષય તૃતીયા અને બ્રહ્મ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતિને લઈને સમગ્ર જુનાગઢ પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પવિત્ર અવસર અંતર્ગત જુનાગઢના સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી. ભગવાન પરશુરામજીની પ્રતિમા સમક્ષ દીપ પ્રગટાવીને મહાઆરતી કરવામાં આવી હતી, જેનાથી વાતાવરણ મંત્રમુગ્ધ બની ગયું હતું. બ્રહ્મ સમાજ મહિલા મંડળના રૂપલબેન લખલાણીએ જણાવ્યું હતું કે આગામી પરશુરામ જયંતિની ઉજવણી માટે સમાજમાં અનેરો થનગનાટ છે.
બ્રહ્મ સમાજ મહિલા મંડળ જુનાગઢ છેલ્લા ઘણા સમયથી સામાજિક ક્ષેત્રે સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. મંડળમાં હાલ 260 થી વધુ મહિલા સભ્યો કાર્યરત છે. દર મહિને મહિલાઓના કૌશલ્ય વર્ધન અને મનોરંજન માટે વિવિધ રમતો અને સ્પર્ધાઓ યોજાય છે. તેમજ સમાજના તેજસ્વી બાળકો માટે સરસ્વતી સન્માન સમારોહ યોજી તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. મહાઆરતી બાદ ઉપસ્થિત તમામ મહિલાઓએ સામૂહિક રીતે વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે પ્રાર્થના કરી હતી. હાલના સમયમાં વિશ્વ જે યુદ્ધ અને વાવાઝોડા જેવી કુદરતી આપદાઓનો સામનો કરી રહ્યું છે, તેમાંથી માનવજાતને મુક્તિ મળે અને સર્વત્ર સુખાકારી જળવાઈ રહે તેવી મંગલ કામના સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે જય પરશુરામ મહાદેવ હરના નારાઓથી સમગ્ર સંકુલ ગુંજી ઉઠ્યું હતું. આયોજનને સફળ બનાવવા માટે બ્રહ્મ સમાજ મહિલા મંડળના હોદ્દેદારો અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. જય પરશુરામ મહાદેવ હર. આપણે સૌ જાણીએ છીએ કે અક્ષય તૃતીયા અને અમારા ઈષ્ટદેવ બ્રહ્મ સમાજના ઈષ્ટદેવ શ્રી પરશુરામજીની જન્મ જયંતિ 19 તારીખને રવિવારે આવી રહી છે. દરેક બ્રહ્મ સમાજના લોકોમાં અત્યારથી જ એને ઉજવવાનો એક ઉત્સાહ અનેરો બધાના દિલમાં છે. આ પરશુરામ જયંતિની ભાવભેર ઉજવણી કરવા માટે થઈ અને આજે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા એક મહાઆરતીનું આયોજન અહીંયા અમે લોકોએ કર્યું હતું. પરશુરામજીની મહાઆરતી અને સાથે સાથે તેમના ભજન અને તેના કીર્તનનો પણ અમે લોકોએ અહીંયા પ્રોગ્રામ રાખ્યો હતો. ઘણા વર્ષોથી બ્રહ્મ સમાજ મહિલા મંડળ જુનાગઢ ખાતે કાર્યરત છે અને દર મહિને નવા પ્રોગ્રામ આપે છે. આ મહિને પણ અમે લોકોએ અહીંયા સરસ આજે બહેનોને એક ખુલજા સિમ ગેમ રમાડી હતી. અમારા બ્રહ્મ સમાજ મહિલા મંડળમાં 260 મેમ્બર અત્યારે કાર્યરત છે અને 260 મેમ્બરો ખૂબ ઉત્સાહથી દરેક હરીફાઈમાં અને દરેક પ્રોગ્રામમાં ભાગ લે છે. બહેનોના બાળકોને અમે લોકો સરસ્વતી સન્માનમાં નવાજીએ છીએ. સાથે સાથે છેલ્લે લાણી પણ આપીએ છીએ. દર મહિને સારા પ્રોગ્રામ રહી અને આ બ્રહ્મ સમાજ મહિલા મંડળની બહેનો અહીંયા આવે છે અને મજા કરે છે. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જમદગ્નાય વિદ્મહે મહાવીરાય ધીમહિ તન્નો પરશુરામ પ્રચોદયાત. ઈશ્વર પાસે પ્રાર્થના કે આજે વિશ્વ કલ્યાણની પ્રાર્થના માટે અમે લોકોએ અહીંયા આરતી કરી હતી અને વિશ્વ શાંતિ બધે જ ફેલાય. આજે જોઈએ છીએ કે વિશ્વમાં યુદ્ધ, વાવાઝોડું એવું ઘણું બધું નુકસાનકારક છે. તો ભગવાનને પ્રાર્થના કે આ બધું ડામી દે અને વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ કરે એવી ભગવાન પાસે પ્રાર્થના. જય પરશુરામ મહાદેવ. મહાનગરપાલિકા કચેરી ખાતે પુનઃ સ્થાપિત કર્મચારીઓને કાયમી કરી નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. સાથે આંગણવાડી કર્મચારી બહેનોને સરકારી યોજના હેઠળ મોબાઈલ અને સફાઈ કર્મચારીઓને ₹10,000ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 43 કર્મચારીઓ કે જેઓ વર્ગ 4ની કેડરો સફાઈ કામદાર, મજૂર અને સિક્યુરિટી ગાર્ડની જગ્યામાં રોજમદાર ફિક્સ વેતનથી નજીવા પગાર ધોરણમાં ફરજ બજાવી રહ્યા હતા તેવા કર્મચારીઓને મહાનગરપાલિકા જૂનાગઢનું મંજૂર થયેલ સેવા ભરતી બઢતી નિયમો 2020થી મંજૂર થયેલ શૈક્ષણિક લાયકાત અને મહત્તમ વય મર્યાદા નક્કી થયેલ છે. પરંતુ આ કર્મચારીઓ નક્કી થયેલ લાયકાતો અને મહત્તમ વય મર્યાદા ધરાવતા ન હોય, જે તમામ બાબતોને ધ્યાને લઈ ખાસ કિસ્સામાં મહાનગરપાલિકામાં ખાલી પડેલ સફાઈ કામદાર તરીકે નિયમિત પગાર ધોરણમાં કાયમી તરીકેનો પ્રતિકાત્મક સ્વરૂપે નિમણૂક હુકમ એનાયત કરવામાં આવેલ હતા. જ્યારે આંગણવાડીના 180 બહેનોને સ્માર્ટફોન આપવામાં આવ્યા હતા. 15 વોર્ડના સફાઈ કામદારોને ₹10,000ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ સ્પર્ધા અંતર્ગત પરીક્ષા આપેલ તેવા 1 થી 3 નંબર આવેલ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મેયર ધર્મેશ પોશિયા, ધારાસભ્ય સંજય કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર, નાયબ કમિશનર જયેશભાઈ બાજા, જયેશભાઈ બોગરા, પ્રવીણભાઈ વાઘેલા, વાલ્મીકી સમાજના પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા, સફાઈ યુનિયનના પ્રમુખ વિજયભાઈ બાળા,
સહિતના અધિકારી અને પદાધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કાયમી ઓર્ડર જે 43 જણા હતા, જે સફાઈ કામદારો, એ 43 જણાને કાયમી ઓર્ડર કરવામાં આવ્યો છે. ત્યારે સફાઈ કામદારોની અંદર ઉત્સાહને ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. જ્યારે દિવાળી જેવું વાતાવરણ એ લોકોમાં જોવા મળ્યું છે. સાથે સાથે આંગણવાડીની બહેનોને જે સારી કામગીરી કરેલી છે, એ બહેનોને 179 જેટલા સ્માર્ટફોનનું વિતરણ કરવામાં આવ્યું છે. એમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અને 1 થી 15 વોર્ડની અંદર જે સફાઈ કામગીરીની સારી કામગીરી કરી હોય, એમાં એક વોર્ડની અંદર 3 વ્યક્તિ એટલે 15 કરીને 45 લોકોને 10,000નો ચેક વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે વેસ્ટ વ્હીકલ કીટ જે 34 જણાઓને આપવામાં આવી છે. જે રોડ ઉપર જે સફાઈ કરતા હોય એ લોકોને આ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. જુનાગઢ મહાનગરપાલિકા મેયર શ્રી ધર્મેશભાઈ કોશિયા દ્વારા જે ઓર્ડર વિતરણનો કાર્યક્રમની અંદર આપણા ધારાસભ્ય શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, પ્લેનિંગ ચેરમેન, કમિશનર સાહેબ તેમજ સેનિટેશનના તમામ અધિકારીશ્રીઓ, ઓપરેટરશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓએ આજે જે અમારી હડતાલની જે માંગણીઓ હતી, એમાં અમારી 8 થી 10 માંગણીઓ હતી. એમાંથી 4 માંગણીઓ સ્વીકારી લીધી છે. મેન જે વર્ષોથી જૂની માંગણી હતી, 42 જેવા જે રોજમદારોને કાયમી કરવા, એમને આજે ઓર્ડર આપી દીધેલા છે. સખી મંડળની બહેનોને કાયમી લેબર લોજ મુજબ પગાર આપવાનો છે, એ પણ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. 10, 20, 30નો જે લાભ દેવાનો છે, એ પણ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. અને જે લેબરોને જે લેબર લોજ મુજબ પીએફ, પીએસઆઈ એ પણ તમામ કર્મચારીને જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ બધું જ મળવાનું છે. આજે સરકારનો જે અભિગમ હતો નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કે છેવાડાના માનવી લગન જે વિકાસ પહોંચે, એ આજે અમારા પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓએ છેવાડાના માનવીનો વિકાસ થઈ રહ્યો છે, એ આજે આપ સૌ જોઈ રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે પ્રદેશ પ્રમુખનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શહેર પ્રમુખનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધારાસભ્યોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સંસદ સભ્યોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જુનાગઢ મહાનગરપાલિકાના તમામ અધિકારીશ્રીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે જુનાગઢ વાલ્મીકી સમાજની અંદર દિવાળી જેવો માહોલ અને ખૂબ સરસ કાર્યક્રમ જુનાગઢ મહાનગરપાલિકાએ કર્યો છે. એમને જુનાગઢ કોર્પોરેશનના તમામ કર્મચારી તેમજ સફાઈ કામદાર યુનિયન અને સમાજના તમામ આગેવાનો હૃદયપૂર્વક આવકારે છે. ને હું નગરપાલિકામાં સર્વિસ કરું છું. 7 વર્ષથી મારે સર્વિસ ચાલુ હતી અને અત્યારે મને કાયમી ઓર્ડર મળ્યો છે. કાયમી ઓર્ડર મળ્યા મારા પરિવારને અને મને બધાને બહુ ખુશી મળી. કડિયાવાડની જર્જરિત બિલ્ડિંગો ઉતારવા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. જૂનાગઢના હાર્દ સમાન કડિયાવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભયનું વાતાવરણ પ્રસરેલું છે. જર્જરિત ઇમારતો અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાને કારણે અહીંના રહીશો અને વેપારીઓ ફાળ અનુભવી રહ્યા છે. તાજેતરમાં બનેલી એક દુર્ઘટનાએ જૂના જોખમોને ફરી તાજા કરી દીધા છે. કડિયાવાડમાં 4 દિવસ પહેલા જ એક જર્જરિત ઇમારતનું મોટું પોપડું અચાનક ચોથા માળેથી રસ્તા પર પડતા પસાર થઈ રહેલ એક નિર્દોષ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. મહિલાના માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને આ દ્રશ્યો જોઈ સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટના બાદ કડિયાવાડ વેપારી એસોસિએશનના પ્રમુખ સની સોંદરવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં વેપારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દોડી જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. વેપારીઓએ આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો ભવિષ્યમાં આ વિસ્તારમાં જર્જરિત બાંધકામ, બિસ્માર રસ્તા કે ગટરની વ્યવસ્થાને કારણે કોઈ પણ જાનહાનિ થશે તો તેની સીધી અને નૈતિક જવાબદારી કોર્પોરેટરો, મહાનગરપાલિકાના કમિશનર અને સત્તાધારી પક્ષના પદાધિકારીઓની રહેશે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે જ્યારે મત માંગવાના હોય ત્યારે નેતાઓ ઘરે ઘરે ફરે છે, પરંતુ જ્યારે નિર્દોષ પ્રજાના જીવ જોખમમાં હોય ત્યારે અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળવાની તસદી પણ લેતા નથી. હું કડિયાવાડ વેપારી એસોસિએશનનો પ્રમુખ. આજ રોજ અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવેલ. ગત વર્ષ 2022ના રોજ જે કરુણ બનાવ બન્યો હતો કડિયાવાડની અંદર, 4 નિર્દોષ લોકોના જીવ ગયા હતા ને ગત તારીખ 4ના રોજ
એક બેન ઉપર ચોથા માળેથી કાટમાળ પડેલ, ત્યારે એ બાબતે અમે આવેદનપત્ર દેવા આવેલ છીએ કે હવે પછી જો પણ આ પ્રકારની કોઈ પણ બનાવ બનશે તો એને ટોટલી જવાબદાર મહાનગરપાલિકા, કમિશનર શ્રી સાહેબ અને સત્તાધીશોની પદાધિકારીઓની રહેશે. સાહેબ, તમે જૂનાગઢનું રાજકારણ જુઓ, જ્યારે બનાવ બને ત્યારે કોઈ આવતું નથી, પછી પાછળથી એના રાજકારણના રોટલા શેકવા, ફોટા પડાવવા, વિડીયો ઉતારવા. કરુણ બનાવ બન્યો હોય ત્યારે તમારે હોસ્પિટલે, તમારી ફરજ છે તમે હોસ્પિટલે આવો, તમે આમાં તમારા રાજકારણના રોટલા તમે શેકો છો. શું જૂનાગઢનું રાજકારણ આપણે એટલું નીચલા સ્તરનું થઈ ગયું છે? જૂનાગઢનું રાજકારણ સાહેબ આ હદે તમે જાઓ છો કે તમે ફોટા પડાવવામાં નવરા નથી થતા, વિડીયો ઉતારવામાં નવરા નથી થતા. મને ગર્વ છે કે જૂનાગઢમાં એક એવો નેતા છે કે જેને ફોટાની નથી પડી, વિડીયોની નથી પડી, અને એ પ્રજા માટે થઈને પ્રજાના પડખે ઊભો છે. એવો એક જ માણસ છે, મરદ માણસ છે, ભાઈડો માણસ છે ને સિંહ માણસ છે. એવો એક જ છે અત્યાર લગ્નમાં નેતા મેં જોયો, એ સંજય કોરડિયા સાહેબ છે, આપણા ધારાસભ્ય શ્રી. અને એ હંમેશ માટે ફોટાના ભૂખા નથી, વિડીયોના ભૂખા નથી, અને હંમેશ માટે પ્રજાના પડખે. જ્યારે અમે કડિયાવાડમાં બેઠા ઉપવાસ ઉપર, ત્યારે મરદનું છોડ્યું કોઈ નહોતું આવ્યું, સત્તાધીશોમાંથી, અધિકારીઓમાંથી કોઈ પણ નહોતા આવ્યા, ત્યારે એ અમારા પડખે બેઠા હતા. એટલે મને ગર્વ છે, અને હવે જૂનાગઢ વાસીઓને મૂંઝાવાની જરૂર નથી, કેમ કે આપણા પડખે આપણા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા છે, એનો મને ગર્વ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેના નિવેદનથી જૂનાગઢના સાધુ સંતોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ગુજરાતીઓને અપમાનિત કરતા સંતો પણ નારાજ થયા છે. ઇન્દ્ર ભારતી બાપુએ ખડગેને આડે હાથ લીધા હતા અને ખડગે સંસદમાં માફી માંગે એવી માંગણી કરી હતી. સાથે સાથે વડાપ્રધાનને પણ આ મામલે હસ્તક્ષેપ કરવા જણાવ્યું હતું. નિવેદનના અંતે ઇન્દ્ર ભારતી બાપુએ ખડગેની આકરી ટીકા કરી હતી. હું રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પંદસનામ જૂના અખાડા શ્રી મહંત ઇન્દ્ર ભારતીજી, અને આજે થોડાક દિવસ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી, જેમણે એક ભાષાનું, ગુજરાતી પ્રત્યે એક પ્રવચનની અંદર એમણે ગુજરાતીઓને મૂર્ખ, ગવાર, અનપઢ એવા શબ્દો વાપરી કરી અને જે ગુજરાતીઓનું અપમાન કર્યું છે એના માટે સંસદની અંદર એને માફી માંગવી જોઈએ પહેલાં તો. અને ગુજરાતે શું નથી દીધું? ગુજરાતે પ્રભુ ભારત રત્ન દીધા હોય, સરદાર વલ્લભભાઈ પટેલ, જમશેદજી ટાટા, મોરારજી દેસાઈ, જે ભારત રત્ન હતા, અને પ્રભુ ગુજરાતે દીધા મહાત્મા ગાંધી, જે રાષ્ટ્રપિતા, આજે એટલા ઉદ્યોગપતિઓ દીધા, અદાણી, અંબાણી, પ્રેમજીભાઈ જેવા મહાન વ્યક્તિઓ, અને જે મહાન સંતો, ભક્તો, યોદ્ધાઓ, રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિઓ, શ્યામજી કૃષ્ણ વર્મા, રણછોડ પગી, સુનીતા મિલિયન, જેનું નામ હતું સુનીતા પંડ્યા, જે નાસાની અંદર, એવા ગુજરાતીઓ છે. અને ગુજરાતીઓની અંદર પ્રભુ આપણે કહીએ ને કોહિનૂર, ગુજરાતનો કોહિનૂર, જે આજે દિલ્હીમાં સાવજ અમારો સૌરાષ્ટ્રનો સિંહ બેઠો છે, એ ગુજરાતી છે. અને જેની અંદર ચાણક્ય નીતિ હોય, નીતિવાન મહાન વ્યક્તિ એવા અમિત શાહ અમારે, એ અમારે ગુજરાતી છે. અને જે ભજન ગવાય છે, વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પડાય જાણે રે, એ પ્રભુ ગુજરાતી છે, નરસિંહ મહેતા. અને જે દેશને તમે વધારે ચાહો છો કોંગ્રેસીઓ, એ દેશના વડાપ્રધાન હતા, એ ગુજરાતીના હતા, પાનેલીના. હજી તમે કોંગ્રેસને કહો છો, હજી તમે ગુજરાતીઓને કહો છો? થોડીક શરમ આવી જોઈએ મલ્લિકાર્જુનજી આપને ગુજરાતીઓ વિશે આવી ટિપ્પણી કરતા. અમને બહુ દુઃખ લાગે છે કે તમે વયોવૃદ્ધ ભીષ્મ પિતા જેવા ઉંમરના થઈ કરીને આવી ટિપ્પણી કરો છો. એ અશોભનીય ટિપ્પણી છે. અને હરેક ભારતવાસીઓ, ગુજરાતવાસીઓને હું કહું છું કે મલ્લિકાર્જુન સંસદની અંદર ગુજરાતીઓની માફી માંગવી જ જોઈએ એને. અને મોદી સાહેબને હું નમ્ર અપીલ કરું છું કે સંસદની અંદર આ
જે શબ્દ મલ્લિકાર્જુન જે વાપર્યો છે એ તમે શબ્દને ઉપાડી કરી અને એની પાસેથી માફી મંગાવજો. ઓમ નમો નારાયણ. જય હિન્દ. વિશ્વ નૌકાર દિવસ નિમિત્તે સમૂહ જાપ દ્વારા વૈશ્વિક શાંતિનો સંદેશ અપાયો હતો. રાગ દ્વેષ વિજેતા અનંત સિદ્ધ આત્માઓને વંદન કરી વિશ્વ શાંતિ અને યુદ્ધ વિરામ માટે લાખો ભાવિકોએ જાપ કર્યા હતા. આજે સમગ્ર વિશ્વમાં જૈન સમુદાય દ્વારા વિશ્વ નૌકાર દિવસની અત્યંત ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે જૂનાગઢ સહિત વિશ્વભરમાં વસતા લાખો જૈન ધર્મીઓ એકત્ર થઈને નૌકાર મહામંત્રના સામૂહિક જાપ કર્યા હતા. જૈન સમાજના અગ્રણી હિતેશ સંઘવીએ જણાવ્યું હતું કે નૌકાર મંત્રમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિ કે ભગવાનની વાત નથી, પરંતુ એવા તમામ મહાપુરુષોને વંદન કરવામાં આવે છે જેમણે પોતાના આંતરિક શત્રુઓ રાગ અને દ્વેષ પર પૂર્ણ વિજય મેળવ્યો છે. જૂનાગઢમાં પણ આ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા જલારામ સોસાયટી ઉપાશ્રય ખાતે સમૂહમાં નૌકાર મહામંત્રના જાપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શુદ્ધ ભાવનાથી મંત્ર જાપ કર્યા હતા. આ આયોજનનો મુખ્ય હેતુ મંત્રના પવિત્ર પરમાણુઓ દ્વારા સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ફેલાવવાનો છે. નૌકાર દિવસ અનુલક્ષીને આખા વર્લ્ડની અંદર હજારોની લાખોની સંખ્યામાં જ્યાં પણ જૈનો વસે છે ત્યાં આજે નૌકાર મહામંત્રના જાપ સમૂહની અંદર કરશે. આ નમસ્કાર મહામંત્ર એટલે જૈન ધર્મ છે ને એ ગુણગ્રાહી ધર્મ છે, કોઈ વ્યક્તિ પૂજાનું માનતું નથી. નમસ્કાર મહામંત્રનો અર્થ એટલો થાય, નમો એટલે નમસ્કાર, અર્યંત એટલે અર્યંત ભગવાન. અર્યંત એટલે કોણ? કોઈ વ્યક્તિગત ભગવાનનું નામ નથી. કે જેને રાગદ્વેષ ઉપર વિજય મેળવો એ અર્યંત નામ નમસ્કાર. એની અંદર પછી રામ પણ આવી જાય, કૃષ્ણ પણ આવી જાય, શંકર પણ આવી જાય, દરેક ભગવાનનો જય એનું નામ નમો અર્યંતાળંગ. નમો સિદ્ધાળંગ એટલે નમો સિદ્ધાળંગ, સિદ્ધ ને નમસ્કાર. સિદ્ધમાં કોઈ વ્યક્તિગત નામ નથી લખ્યું કે મારા મહાવીર સ્વામી સિદ્ધ થયા એને જ નમસ્કાર. અનંતા સિદ્ધોને નમસ્કાર. આ એક જૈન ધર્મ ગુણગ્રાહી ધર્મ છે. એની અંદર આ પાંચે પાંચ પદનું બહુ મહત્વ છે કે ગુણગ્રાહી જેટલા મહાપુરુષો મહાન આત્માઓ થઈ ગયા, વર્તમાનમાં થઈ રહ્યા છે અને ભવિષ્યમાં થશે, એને વંદન નમસ્કાર કરવાનો નમસ્કાર મહામંત્રનો જાપ છે. અને આ વિશ્વ શાંતિ માટે થઈ અને આજના આવા કપરા સંયોગોની અંદર આવા સંજોગોમાં નમસ્કાર મહામંત્રના જાપ વર્લ્ડ નૌકાર ડે ના અનુરૂપે જે ગામો ગામ કરવામાં આવ્યા છે. અને આના પરમાણુ ઉર્જાઓથી જ અમે માનીએ છીએ, શ્રદ્ધાથી માનીએ છીએ કે આ યુદ્ધ વિરામ થયો છે. હજારો લાખો નિર્દોષ લોકોનો જે સંહાર થવાનો હતો એ સિવાય પણ એ ગેસથી ને એ પેટ્રોલની ને ડીઝલની ને અછતથી પણ ઘણા લોકોને પણ પીડા પહોંચવાની હતી. એની બદલે 15 દિવસનો યુદ્ધ વિરામ પણ કાયમી યુદ્ધ વિરામ થાય એવું આ નમસ્કાર મહામંત્રની શક્તિ પરચો બતાવે એવા આશયથી આજે વિશ્વ શાંતિ માટે થઈને આ નમસ્કાર મહામંત્રના જાપ વર્લ્ડ ડે નૌકાર ડે ની સુરક્ષા જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે પણ નવનિર્મિત જલારામ સોસાયટી ઉપાસની અંદર રાખવામાં આવેલ હતા. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હતી. જૂનાગઢ શહેરના જીઆઈડીસી 2 વિસ્તારમાં વહેલી સવારે પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઇલિયાસભાઈના માલિકીના પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક લાગેલી આગ જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સદનસીબે ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી કામગીરી શરૂ કરતા એક મોટી હોનારત ટળી ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ કોર્પોરેશનના ડિવિઝનલ ફાયર ઓફિસર જીગર ગઢવીના માર્ગદર્શન હેઠળ ફાયર જવાનોનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે 3 જેટલા ફાયર ટેન્કરો દ્વારા 50,000 લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. 1 કલાકની ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો અને હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કારખાનામાં રહેલો પ્લાસ્ટિકનો જથ્થો અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા છે. આ ઘટનાના સાક્ષી અને પાડોશી કારખાનાના રહીમભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે આગ એટલી ભયાનક હતી કે જો થોડું પણ મોડું થયું હોત તો આજુબાજુના અન્ય કારખાનાઓ પણ તેની લપેટમાં આવી ગયા હોત. મારું નામ જીગર ગઢવી છે. હું જુનાગઢ કોર્પોરેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અંદાજિત સવારે 6 વાગે અમને ફાયર કોલ આવેલો, પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગેલ છે જીઆઈડીસી 2માં. તો ઘટના સ્થળે અમારી ટીમે પહોંચીને આગ ઉપર કાબુ મેળવે છે. અંદાજિત 50,000 લીટર આજુબાજુમાં પાણીનો વપરાશ થયેલ છે અને 10 થી 15 જણા અમારા ફાયરની ટીમના લોકો હતા. અત્યારે કુલિંગ પ્રોસેસ ચાલુ છે અને એનું જ હાલ કામ ચાલુ છે. પ્રાથમિક કારણ તો હાલ શોર્ટ સર્કિટના કારણે લાગે છે. ઇલિયાસભાઈના કારખાનામાં આગ લાગી છે. આગ સદનસીબે જો કે ઘણી બધી સારી હતી, પણ અમે ટાઈમસર પહોંચી ગયા અને ફાયર બ્રિગેડવાળા પણ આવ્યા તો વાંધો નથી આવ્યો. કદાચ જો વહેલા મોડું થઈ શકે બરોબર છે તો મારા કારખાનામાં પણ આગ લાગવા જઈ શકે બરોબર છે. આજુબાજુમાં માલ તો સમજાણું, પણ માલ પણ ઘણો બધો હોય છે બધાના કારખાનામાં. સમજો કે કોકના કારખાનામાં આગ લાગે તો એની આખી પેઢી ઉઠી જાય. તમે સમજી શકો છો આ કેટલા વર્ષોની મહેનત પછી બનાવ્યું હોય, કોઈએ લોન લીધી હોય, કોઈએ વ્યાજે પૈસા લીધા હોય અને આ ધંધો ચાલુ કર્યો હોય બરોબર છે. આજે ફાયર બ્રિગેડ માંથી છે ગિરનાર દરવાજેથી અહીંયા છેટ આવે તો કેટલો બધો ટાઈમ લાગે. આ તો મોર્નિંગ ટાઈમ હતો એટલે પહોંચી ગયા છે બરોબર છે. બાકી દિવસમાં ટ્રાફિક પણ એટલું હોય. તો મને એક રિક્વેસ્ટ છે પ્રશાસનને, જીએડીસી ને કે બધાને, કે તમે અમારી પાસે ટેક્સ પૂરો લ્યો છો, ટેક્સ હજી અમે વધારે આપવા માટે તૈયાર છે. તો તમને બધાને રિક્વેસ્ટ છે કે એક ફાયરની શાખા એક અમારી જીઆઈડીસીમાં હોવી જોઈએ. જીઆઈડીસીમાં ઘણા બધા કારખાના છે, પુષ્કળ કારખાના છે, બધા પણ આનો ટેક્સ ભરે છે. તો હું એક પ્રશાસનને રિક્વેસ્ટ કરું છું કે તમે બધા, નગરપાલિકાને એક રિક્વેસ્ટ કરું છું અને સરકારને એક રિક્વેસ્ટ કરું છું કે તમે બધા અહીંયા એક અમને ફાયર શાખા આપો, જેથી કરીને માલની નુકસાન ઓછી થાય, જાનની નુકસાન ઓછી થાય. અંદરમાં અમારા લેબર સૂતા હોય બરોબર છે. કાલ સવારે મોટી આગ લાગે તો લેબર પણ બળીને ભઠ્ઠું થઈ જાય બરોબર છે.
તો એક રિક્વેસ્ટ છે કે તમે એક ફાયરની શાખા અમને જીઆઈડીસીની અંદર આપો, જેથી કરીને વહેલી તકે આ બધું પૂરું કરી શકીએ અને આગને કંટ્રોલમાં લાવી શકીએ. જેસીઆઈ જૂનાગઢના આંગણે બેંગ્લોરથી નેશનલ પ્રેસિડેન્ટ ભરત આચાર્ય સાથે ઝોન પ્રેસિડેન્ટ લલિત બલદાણિયા આવ્યા હતા. મુલાકાત કાર્યક્રમની શરૂઆત વૃદ્ધાશ્રમમાં જેસીઆઈ દ્વારા આખું વર્ષ ચાલે તેટલા ઘઉં સાથે મસાલા આપવાની સાથે કરવામાં આવી હતી. બંને મહાનુભાવોએ સકરબાગ ખાતે અભયારણ્યમાં સિંહ દર્શન કર્યું હતું. જેસીઆઈ જૂનાગઢ દ્વારા સાંજે ભવ્ય સ્વાગત કાર્યક્રમ પણ આયોજિત કરાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રેસિડેન્ટ જગદીશ મદનાની દ્વારા મોમેન્ટો અને શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઝોન પ્રેસિડેન્ટ દ્વારા ઝોન વિશેની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન નેશનલ પ્રેસિડેન્ટ દ્વારા જેસીઆઈ મેમ્બર્સ જેસીઆઈના માધ્યમથી ટ્રેનિંગ ક્ષેત્ર તેમજ બિઝનેસ ક્ષેત્ર દ્વારા તમારું કેરિયર બનાવીને ખૂબ જ મોટી રકમ કમાઈ શકો છો તે વિશે માર્ગદર્શન આપ્યું હતું. 12 ઝોનમાંથી આવેલા પ્રેસિડેન્ટ અને સેક્રેટરીઓ દ્વારા નેશનલ પ્રેસિડેન્ટનું સન્માન કરી તેમના હસ્તે વિવિધ આગામી પ્રવૃત્તિઓ લોન્ચ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મેન્ટર જેસી અરવિંદભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ પ્રેસિડેન્ટ જેસી જગદીશ મદનાણી, સેક્રેટરી રવિ ધીણોજા, ડાયરેક્ટર કિશોર ચોટલિયા, કેતન ચોલેરા, યતીન કારિયા, પાર્થ પરમાર, વિરલ કડેચા, ચિરાગ કડેચા, ચેતન સાબલિયા, ડોક્ટર દેવમ દવે, ડોક્ટર જય રાણીંગા, ડોક્ટર મોહિત જોશી, રાજેશ પુરોહિત દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. હું જેસી જગદીશ મદનાણી, પ્રેસિડેન્ટ જેસીઆઈ જૂનાગઢ 2026. જેસીઆઈ જૂનાગઢ દ્વારા આજે અમારા નેશનલ પ્રેસિડેન્ટ આરપીપી ભરત આચાર્ય સર બેંગ્લોરથી આવેલા છે, તેમજ જેડપી સર લલિત બલદાણિયા સર, જેડવીપી લક્ષ્મીધર સર આજે જૂનાગઢ મુકામે પધારેલ છે. તેમની નેશનલ ઓફિશિયલી વિઝિટ હોય છે તેના માટે. તો આજે સવારે તે લોકો અહીંયા પધારેલ છે. તેમને જૂનાગઢમાં અલગ અલગ જગ્યાએ અમે જે અમારા પ્રોજેક્ટ છે એ કરાવેલ છે. તેમાં ફર્સ્ટ શક્કરબાગ આપણા પ્રાણી સંગ્રહાલય જૂની મુલાકાતે લઈ ગયેલ. ત્યારબાદ વૃદ્ધ નિકેતન વૃદ્ધાશ્રમમાં જે દર વર્ષની જેમ આ વર્ષે પણ અનાજનું અમે ડોનેશન ત્યાં આપીએ છીએ જેસીઆઈ સંસ્થા દ્વારા, તે તેમના હસ્તે કરવામાં આવેલ. ત્યારબાદ સ્લમ વિસ્તારમાં જઈ અને ફૂડ વિતરણનું પણ જે ડોનેશન અમે દર પ્રોગ્રામ કરીએ છીએ એ પણ એનપીના હસ્તે કરવામાં આવેલ. ત્યારબાદ તેમનું દેશી પકવાન ખાતે ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવેલ. તે બદલ જૂનાગઢ જેસીઆઈ ટીમ દ્વારા સખત મહેનત કરવામાં આવેલ છે. તે બધાનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢમાં ટ્રાફિક સમસ્યાને નિવારવા પોલીસે કમર કસી છે. શહેરમાં એમજી રોડ, માલીવાડા રોડ, કાળવા ચોક, દિવાન ચોક સહિતના વિસ્તારોમાં દરરોજ ટ્રાફિક જામ થતો હોય છે. ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના અને ડીવાયએસપી હિતેશ દાંડલિયાના સીધા માર્ગદર્શન મુજબ એ ડિવિઝન પીઆઈ દેસાઈ, બી ડિવિઝન પીઆઈ, સી ડિવિઝન પીઆઈ દ્વારા તેમના પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ યોજી અને લોકોને રસ્તા પર આડેધડ વાહનો પાર્ક નહીં કરવા સૂચના આપી હતી. આ કાર્યવાહીમાં રસ્તા વચ્ચે રેકડી કેબિનમાં વેપાર કરતા વેપારીઓને પણ દૂર કરવામાં આવ્યા હતા. બાઇકમાં ટ્રિપલ સવારી જતા બાઇક ચાલકને પણ દંડ કરી સૂચના આપવામાં આવી હતી. ટ્રાફિક સમસ્યામાંથી લોકોને રાહત મળે તે માટે આ ડ્રાઈવ દરરોજ ચાલુ રાખવામાં આવશે. કેશોદમાં 1,70,000ની ઉઠાંતરી કરનાર સગીર આરોપી સહિત 2 શખ્સને પોલીસે જેતપુર પાસેથી મુદ્દામાલ સાથે દબોચી લઈ અન્ય એક ફરાર શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. કેશોદના 4 ચૂપ નજીક ઠંડા પીણાની દુકાને કોયલાણા ગામના બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદા નામનો યુવાન પોતાની બાઇક પાર્ક કરી ઠંડુ પીણું પીવા જતા સગીર સહિત 3 ગઠિયા બાઇકના થેલામાંથી ₹1,70,000ની રોકડ રકમ ઉઠાવી ગયા હતા. પોલીસે બાઇક લઈ ભાગી છૂટેલા ગઠિયાઓનો પીછો કરી ગણતરીની કલાકોમાં જેતપુર નજીકથી બાઇક, રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. જ્યારે એક આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઝડપી પાડેલ આરોપીની પૂછપરછ કરતા મધ્યપ્રદેશના હિમાંશુ ઉર્ફે લાલુ કમેરસિંહ છાયલ હોવાનું જણાવી તેમણે અમદાવાદ રૂરલમાં આવા જ પ્રકારનો એક ગુનો આચર્યો હોવાનું અને આ ઘટનામાં તેની સાથે સામેલ સહ આરોપી જે ભાગી છૂટવા સફળ થયો
તે તેનો મિત્ર હોય અને તેનું નામ બોબી દિનેશ સાંચી હોવાનું કબૂલ્યું હતું. ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે નજર ચૂકવી મોટી રકમની તસ્કરીની આ ઘટનામાં કેશોદ પોલીસે જૂનાગઢ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ તેમજ જેતપુર પોલીસની મદદ લઈ જેતપુર નજીકથી મુદ્દામાલ સાથે સગીર સહિત 2 ગઠિયાને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ મધ્યપ્રદેશની એક સક્રિય ગેંગના સભ્ય હોય મોટી રકમની હેરાફેરી કરતા લોકોની રેકી કરી તેને ટાર્ગેટ કરતા હોવાની વિગતો આપી હતી. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ એક ચોરીની ઘટના જાહેર થયેલી, જેમાં ફરિયાદી છે બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદા, જો HDFC બેંક ખાતે નોકરી કરે છે રિકવરીનું. જો પોતાના ખેતીના પૈસા આવેલા હતા બેંકમાં, જે SBI 4 ચોક પાસે આવેલી છે ત્યાંથી 1,70,000 રૂપિયા ઉપાડેલા. તે દરમિયાન અને ઉપાડી અને તરત 4 ચોક પાસે આવેલી સોડા શોપમાં સોડા પીવા ગયેલા. એ દરમિયાન એમણે પોતાના પૈસા ડિક્કીમાં રાખેલા. જે ડિક્કીમાંથી 1,70,000ની ઉઠાંતરી કરી અને એક બાઇક ઉપર ઈસમો આવેલા, 2 ઈસમ હતા ને એક સગીર બાળક, એ લોકો સાથે આવી અને એ લોકો ઉઠાંતરી કરીને નાસી ગયેલા. કેશોદ પોલીસને જાણ થતાં તાત્કાલિક કેશોદ પોલીસ ત્યાં પહોંચી ગઈ અને ત્યાંના PI તેમજ તેમના સ્ટાફે સર્વેલન્સ ટીમને કામે લગાડી અને ટેકનિકલ સર્વેલન્સ CCTV કેમેરાનો ઉપયોગ કરી તેમજ તેઓને હકીકત મળી કે તેઓ આરોપી જેતપુર બાજુ નાસેલા છે. જેથી કરીને જેતપુર પોલીસ તેમજ ત્યાંની ક્રાઇમ બ્રાન્ચનો પણ ઉપયોગ કરી અને ઉપરોક્ત આરોપીઓને પૈકી એક આરોપી હિમાંશુ ઉર્ફે લાલુ ઉમેરસિંહ છાયલ, જે કડિયાસાસી MPના છે, રહીશ છે, જેઓને પકડી પાડેલ છે અને તમામ મુદ્દામાલ તેમજ મોટરસાઇકલ રિકવર કરેલી છે. સદર આરોપીઓની એમો આ રીતે નજર ચૂકવી અને ચોરી કરવાની છે અને અગાઉ પણ એ લોકોનો પૂર્વ ઇતિહાસમાં પણ એ લોકો આરોપી પકડાયેલા હોવાનું જાણેલું છે ને તપાસ હજી ચાલુ છે. એ લોકો નજર ચૂકવીને અને આ રીતે કોઈ પણ રીતે ખાસ કરીને જે લોકો પોતાના પૈસા પોતાની સાથે નહીં અને ક્યાંક અગાઉ એ લોકો રેકી કરતા હોય છે અને રેકી કર્યા પછી જોવે છે કે જો કોઈ વ્યક્તિ મોટી એમાઉન્ટ પૈસા રોકડ ઉપાડી અને કઈ રીતે ડિક્કીમાં ક્યાંક રાખતા હોય તો તાત્કાલિક એને પછી ક્યાંક કોઈ પણ જગ્યાએ જે પૈસા લઈ જનાર વ્યક્તિ ઊભી રાખે અને જો કાંઈ થોડીક વાર કાંઈ આડાવડા થાય તો એ દરમિયાન એ લોકો ડિક્કી ખોલી અને ચોરી કરવાની એમો ધરાવે છે. સગીરનો ઉપયોગ કરવામાં આવે છે. હા, એમાં એક સગીર બાળક પણ છે, એની તજવીજ ચાલુ છે. હા, એમાં અમદાવાદ રૂરલમાં પણ તેઓ આ રીતે અગાઉ એ રીતે પકડાયેલા હોવાનું જાણવા મળેલું છે. વિશેષ તપાસ ચાલુ છે. ધોરાજીમાં પીવાના શુદ્ધ પાણી માટે જનતા વલખા મારી રહી છે. ધોરાજીને પીવા માટેનો મુખ્ય ફોફળ ડેમ 48% 17 ફૂટ પાણીથી વધારે ભરેલો છે. હજુ દિવાળી સુધી પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, છતાં ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા ઘણા વર્ષોથી 4 અથવા 6 દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઘણી જગ્યાએ દૂષિત પાણી પણ આવે છે, ત્યારે નગરપાલિકા તંત્ર યોગ્ય રીતે વ્યવસ્થા કરવા માટે નિષ્ફળ જોવા મળેલ છે અને છતે પાણીએ ધોરાજીની આમ જનતા પાણી માટે વલખા મારી રહી છે. ધોરાજીના વિવિધ વિસ્તારોમાં મસ્ત મોટો સંપ એટલે કે મોટા મોટા ટાંકા તો બનાવી નાખ્યા, પણ તે લોકો માટે ઉપયોગમાં લેવામાં આવતા નથી. નગરપાલિકા તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોરાજીના વિવિધ વિસ્તારોમાં પાણીના સંગ્રહ માટે મોટા ટાંકાઓ પણ બનાવ્યા છે અને લાખો રૂપિયાના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ પણ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. ધોરાજીની જનતાએ તંત્ર અને રાજકીય આગેવાનો પાસે પીવા માટેનું શુદ્ધ પાણી નિયમિત આપવામાં આવે તેવી માંગણી કરી હતી. ધોરાજીમાં ઘણા સમય થયા જે આ દૂષિત પાણીની સમસ્યા છે, વર્ષો પહેલાની સમસ્યા છે. જ્યારે પણ કોઈ બી બોડી, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એ સમસ્યાનું કોઈ હલ કરી શક્યું નથી ને નગરપાલિકા તંત્ર દ્વારા જ્યાં મોટી મોટી શોભાના ગાંઠિયા સમાન ટાંકીઓ બનાવેલી છે ને એના અણધડ વહીવટથી ધોરાજીની પ્રજા દૂષિત પાણીનો ભોગ બની રહી છે. પાણીની તો સમસ્યા છે જ, પણ અત્યારે 5 દિવસે 6 દિવસે 7 દિવસે નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ આયોજન જ નથી. મન ફાવે ત્યારે પાણી આપે, 5 દિવસે આપે, 7 દિવસે આપે ને એ પ્રજા એટલો ભોગ બને છે. એક તો ઉનાળાના કાળઝાળ ગરમી ને જેની પાસે સ્ટોરેજ નથી ને થોડોક ટાઈમ માટે જ પાણી આપે છે ને એટલું દૂષિત આપે છે કે લોકોને આરોગ્ય પણ જોખમાય એવી
પરિસ્થિતિ ઊભી થઈ છે. મારી એવી માંગણી છે કે નગરપાલિકા તંત્ર દ્વારા અત્યારે તાત્કાલિક ધોરણે જે કાંઈ દૂષિત પાણીની સમસ્યા છે, આ પાણીના ટાંકા શોભાના ગાંઠિયા સમાન બનાવેલા છે, આ ફિલ્ટર પ્લાન્ટ કરોડોના ખર્ચે ધૂળ ખાઈ રહ્યો છે, એ બધું સારી રીતે ઉપયોગ કરે અને પ્રજા સારું પાણી ભોગવે એવી મારી ઈચ્છા છે. ને જો હજી એનાથી કઈ ન થતું હોય ને આ બધા ચૂંટાઈ ગયેલા સદસ્યો છે, જો એનું પણ કઈ ઉપજતું ના હોય નગરપાલિકા તંત્રમાં, તો હું તો કઈ સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ. ધોરાજીમાં મારા બાપ દાદાના વખતથી, રાજાશાહીના વખતથી પાણી દરરોજ આવતું, એકાત્ર આવતું. એના બદલે આજે 8 દિવસે 10 દિવસે પાણી આવે છે. પાણી આવે છે તો એટલું બધું ગંદુ આવે છે કે કોઈને કહેવાતું નથી. અને પાણીનો પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. ફોફળ ડેમમાં પાણી એટલું બધું પુષ્કળ છે કે રાજકીય માણસો આપણને હવાલા કબાલા નાખે. ચૂંટણી આવે ત્યારે ખોટા વચનો આપે છે કે 2 દીમાં પાણી આપશું, 4 દીમાં આપશું, ને પાણીના ઓલી વ્યવસ્થા કરશું, ને ટાંકા બનાવશું, ને ભૂગર્ભ ગટર બનાવશું, ને હજી સુધી કાંઈ નથી થયું. અને ગંદુ પાણી ધોરાજીની પ્રજા સહન કરે છે. ટીવીના માધ્યમ મારફત હું રજૂઆત કરું છું કે ધોરાજીનો આ પ્રશ્ન ક્યારે સોલ્વ થશે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભગવાન પરશુરામ જન્મોત્સવ અંતર્ગત ભવ્ય મહાઆરતીનું આયોજન. કડિયાવાડની જર્જરિત બિલ્ડિંગો ઉતારવા કલેક્ટરને આવેદન. પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગતા દોડધામ. અને કેશોદમાં 1.70 લાખની ઉઠાંતરી કરનાર સગીર આરોપી સહિત 2 શખ્સ પકડાયા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.